તાપી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે મીંઢોળા, અંબિકા, પૂર્ણા અને અન્ય નદીઓમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ, જેના પરિણામે આ નદીઓ બે કાંઠે વહેતી થઈ વ્યારા, વાલોડ, સોનગઢ અને ડોલવણ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં વ્યારા તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। વ્યારાથી જેતપુર મદાવને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો અને જિલ્લાના વડા મથક વ્યારા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો। નદી કિનારે આવેલા ગામોને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા। તાપી નદીની સપાટી કોઝવે ખાતે 6.57 મીટરે પહોંચી, જે ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક દર્શાવે છે। આ સ્થિતિને પગલે સ્થાનિક તંત્ર દ્વારા નદી કિનારે આવેલા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। મીંઢોળા, અંબિકા, પૂર્ણા સહિતની નદીઓ છે બે કાંઠે વહી રહી છે। આ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા અમિત ફોનલાઈન પર જોડાયા છે। અમિત, અપડેટ જણાવશો। છેલ્લા 24 કલાક દરમિયાન તાપી જિલ્લામાં પડેલા વરસાદને લઈને નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા નદીઓ બે કાંઠે વહી રહી છે, જેને લઈને જે નદીઓ પર બનાવેલ લો લેવલ પુલો છે તે પાણીમાં ગરકાવ થયા છે। ખાસ કરીને જોવા જઈએ તો વરસાદને લઈને કશે ને કશે જનજીવન પ્રભાવિત થતું હોય છે, જેમ કે કોઝવે પર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ કરાયા છે, જેને લઈને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે। તો બીજી તરફ વરસાદને લઈને ખેડૂતો અને પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।